ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં વ્યાજખોરની દાદાગીરીનો વધુ એક કિસ્સો આવ્યો સામે। 2 વર્ષ પહેલાં 15% લેખે 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 1,65,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર ધમકાવતો હતો। આ બાબતે ફરિયાદી હિરેનભાઈ દ્વારા વ્યાજખોર ઈસમ વિશાલભાઈ જોગરાણા વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો। આ સાથે જ ફરિયાદીને મારી જ્ઞાતિ વિશે અપમાનિત કરતા વિશાલ જોગરાણા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની કલમ પણ ઉમેરવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં વ્યાજખોરીનો ધંધો હવે ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ છે। મારું નામ નમસા હિરેન છે। હું એકતા સોસાયટીમાં રહું છું। વિશાલ જોગરાણા પાસેથી મેં 50,000 રૂપિયા લીધા હતા 2 વર્ષ પહેલાં, અને એની જે કાંઈ રકમ હતી મેં બધી વ્યાજ સાથે પૂરી પાડી દીધી છે, અને 15% લેખે પૈસા લીધેલા હતા। અને એ પૈસા પૂરા કર્યા પછી 50,000 રૂપિયાની હજી બીજી માંગણી કરે છે, અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને, ટાંગા ભાંગી નાખીશ ને। જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે।